નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સંદેશ ન્યૂઝ, તમારી સાથે સત્યની સાથે આજનો એજન્ડા સાથે હું છું નુપુર। ઉત્તર ભારતમાં શીત લહેરનો પ્રકોપ છે અને લોકોને ઠંડીથી રાહત મળે એવા કોઈ અણસાર નથી અને સીધી અસર એની ગુજરાત પર જોવા મળી રહી છે। ગુજરાતમાં ઉત્તરાયણ પર ઠંડી અને પવન બંને રહેશે એવી ચર્ચા છે, ત્યારે ઉત્તર ભારતમાં ટાઢનો કેવો તરખાટ છે અને ઉત્તરાયણમાં મોસમનો મિજાજ ગુજરાતમાં કેવો રહેવાનો છે, સૌથી પહેલા એ જુઓ। ઠંડીથી હજુ નથી મળી રાહત। હિમવર્ષા નહીં પણ સૂકી ઠંડી, ઠંડી સાથે ધુમ્મસનો ડબલ અટેક। ઉત્તરાયણમાં રહેશે જોરદાર। ઉત્તર ભારતમાં હાડ થીજવતી ઠંડીનો કહેર હજીએ યથાવત છે। ઉત્તર ભારતમાં તો ઠંડી અને ધુમ્મસનો ડબલ અટેક પડી રહ્યો છે। જમ્મુ કાશ્મીરમાં તાપમાનનો પારો ગગડીને માઇનસમાં પહોંચી ગયો છે, પરંતુ જાન્યુઆરીની શરૂઆતથી બરફવર્ષા રોકાઈ છે। સૂકી ઠંડી પડી રહી છે। हिमवर्षा मजा माणवा सહેલાણી जम्मू काश्मीर पहुंची रहा है, परंतु हिमवर्षा रोकाता अपसेट थया है। 3 से 4 दिन हो गए हमें आए हुए और 10 तारीख से हम यहाँ पर हैं और यहीं हमारा होटल है पास में और डल लेक के पास रहने का अपना एक अलग ही मजा है। सोनमर्ग गए, गुलमर्ग गए, पहलगाम गए, बर्फ है काफी ज्यादा बर्फ हमें वहाँ मिल गई। गुलमर्ग में, सोनमर्ग में भी बर्फ है, थोड़ी है, स्नोफॉल नहीं है, बहुत ज्यादा है, बहुत ज्यादा ठंड है यहाँ पर। माइनस में चल रहा है। माइनस में चल रहा है। तो अभी डल पे हैं तो कैसे लग रहा है? अच्छा फील हो रहा है। अभी शिकारा में बैठेंगे। शिकारा के बैठने की वजह से आए मॉर्निंग में। राजधानी दिल्ली તેમજ આસપાસના રાજ્યોમાં પણ ઠંડીનો ચમકારો યથાવત છે। ઉત્તર ભારતની આ 6 તસવીર ત્યાંના મોસમનો મિજાજ બતાવી રહી છે। એક બાજુ હાડ થીજવતી ઠંડી અને બીજી બાજુ ધુમ્મસનો કહેર। राजधानी दिल्ली, हरियाणाનું गुरुग्राम, यूपीનું मेरठ, अयोध्या, बिहारનું गया અને મધ્યપ્રદેશના ભોપાલ સુધી તેની અસર જોવા મળી રહી છે। ઠંડી સાથે ધુમ્મસનો કહેર વર્તાતા જનજીવન પ્રભાવિત થયું છે। હવાઈ સેવા અને ટ્રેન સેવા પર પણ તેની અસર પડી છે। ક્યાં કેટલી ઠંડી પડી રહી છે તેની વાત કરીએ તો જમ્મુ કાશ્મીરના લેહમાં -9.8 ડિગ્રી, લદ્દાખમાં -9.2 ડિગ્રી, શ્રીનગરમાં -4, મનાલીમાં 1.9, શિમલામાં 9, દિલ્હીમાં 4, દેહરાદૂનમાં 6.4, ઉત્તરકાશીમાં 4.1 ડિગ્રી, હિસારમાં 2.6 ડિગ્રી, માઉન્ટ આબુમાં 13 ડિગ્રી તાપમાન નોંધાયું છે। આ બધા વચ્ચે ગુજરાતમાં ચર્ચા છે ઉત્તરાયણના દિવસે પડનારી ઠંડી અને પવનની। હવામાન વિભાગનું કહેવું છે કે રાજ્યમાં વાતાવરણ સૂકું રહેશે પણ તાપમાનનો પારો ચોક્કસ ગગડશે। फोरकास्ट आने वाले दिनों में जो गुजरात स्टेट पे है वो ड्राई वेदर प्रिवेल करेगा, मतलब कोई रेन नहीं होगी। और कल के लिए हमने एक कोल्ड वेव वार्निंग दिया हुआ है कच्छ रीजन में, वो कुछ सम मतलब पॉकेट्स ऑफ कच्छ रीजन में। और बात करेंगे टेम्परेचर का, तो जो आने वाले दिनों में टेम्परेचर है वो 2 से 3 डिग्री सेल्सियस। પતંગ રસિકો માટે પવન કેવો રહેવાનો છે તેની વાત કરીએ તો ઉત્તરાયણમાં પવનની ગતિ સારી રહેવાની છે। 15 થી 20 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે। विंड की बात करेंगे तो कल के लिए जो पूरे गुजरात स्टेट में जो विंड की डायरेक्शन होगी वो होगी नॉर्थ वेस्टर्ली टू नॉर्दर्ली, और जो विंड की स्पीड होगी वो 6 से 12 kmph होगी। और 15 की मतलब 15 जनवरी की बात करेंगे तो जो विंड होगी, विंड की डायरेक्शन वो मोस्टली मेनली नॉर्दर्ली होगी और जो स्पीड होगी वो 4 से 10 kmph होगी। હવામાનની આગાહી મુજબ તો ગુજરાતીઓ માટે ઉત્તરાયણમાં મોસમનો મિજાજ સારો રહેવાનો છે, પરંતુ ઠંડી ચોક્કસથી મુશ્કેલી વધારી શકે છે। બીજી બાજુ ઉત્તર ભારતને હજીએ ટાઢના તરખાટથી રાહત નથી મળી। હવામાન વૈજ્ઞાનિકોનું અનુમાન છે કે 16 જાન્યુઆરી બાદથી ઉત્તર ભારતને આ તરખાટથી રાહત મળી શકે છે। બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ। જેવી રીતે ઉત્તરાયણમાં પતંગબાજી થાય છે, બસ એવી જ રીતે રાજકારણમાં પણ પતંગબાજીનો દોર ચાલી રહ્યો છે। નેતાઓ પોતપોતાનો પતંગ સૌથી ઉપર લાવવાના અને બીજા નેતાઓના પતંગ કાપવા માટે મથામણ કરી રહ્યા છે। ત્યારે રાજકીય આકાશમાં કોનો પતંગ સૌથી ઉપર છે અને કોનો પતંગ કપાઈ રહ્યો છે, જોઈએ પોલિટિકલ ઉત્તરાયણ। 2024 પહેલા જામી પોલિટિકલ ઉત્તરાયણ। એકબીજાના પેજ કાપવા નેતાઓ થઈ ગયા છે તૈયાર। કમૂરતા બાદ નવા જૂનીના એંધાણ। ગુજરાતીઓ આતુરતાથી ઉત્તરાયણની રાહ જોઈ રહ્યા છે। તો નેતાઓ ઉત્તરાયણ પૂરી થવાની એટલે કે કમૂરતા પતવાની
રાજકીય આકાશમાં નેતા એકબીજાનો પેચ કાપવા અત્યારથી ગડમથલ કરી રહ્યા છે. ગુજરાતમાં તો આ ઉથલપાથલ એવી છે કે 1, 2 નહીં પણ 3 MLA પાઇપલાઇનમાં હોવાનું કહેવાય રહ્યું છે. ચર્ચા એવી છે કે ગુજરાતના અપક્ષ 3 ધારાસભ્ય કમૂરતા બાદ ધારાસભ્ય પદેથી રાજીનામું આપી ભાજપના મેન્ડેટ પર ચૂંટણી લડી શકે છે. આ 3 ધારાસભ્ય કોણ છે તેની વાત કરીએ તો જેમાં સૌથી પહેલા છે અરવલ્લી બાયડના અપક્ષ ધારાસભ્ય ધવલસિંહ ઝાલા. બીજા છે બનાસકાંઠા ધાનેરાના અપક્ષ ધારાસભ્ય માવજી દેસાઈ અને ત્રીજા છે વાઘોડિયાથી અપક્ષ ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા. હાલ આ 3 અપક્ષ ધારાસભ્ય ભાજપના સમર્થનમાં છે. રાજીનામા બાદ કેસરિયા કરી ઘર વાપસી કરે તેવી શક્યતા પણ છે. માનવામાં આવી રહ્યું છે કે અપક્ષના ધારાસભ્ય કમૂરતા પૂરા થવાની રાહ જોઈ રહ્યા છે. કમૂરતા ઉતરે પછી માત્ર લગ્નગાળો જ શરૂ થશે એવું નથી, પણ રાજકારણમાં પણ ઘણા બધા ફેરબદલ થઈ શકે એવું લાગે છે. અને ખાસ કરીને ગુજરાતમાં જે રીતે 2 થી 3 ધારાસભ્યો અત્યારે ધાર ઉપર બેઠા છે એ રાજીનામા આપે એવી પૂરેપૂરી શક્યતા છે. હવે આપણે હમણાં જોયું છે કે જે રીતે રામ મંદિરના જે નિમંત્રણનો કોંગ્રેસના કેન્દ્રીય નેતાગીરીએ અસ્વીકાર કર્યો, એ પછી કોંગ્રેસના જ કેટલાક આગેવાનો જેમ કે અમરીશ ડેર છે પૂર્વ ધારાસભ્ય, એ પોતે પણ એ બાબતે કોંગ્રેસના મોવડી મંડળની વિરુદ્ધમાં છે. અને કોંગ્રેસના ઘણા બધા મધ્યમ કક્ષાના નેતાઓ પણ આ સામે પોતાનો ઉકળાટ ઠાલવી રહ્યા છે. તો ક્યાંક ને ક્યાંક એવું ચિત્ર ઉપસી રહ્યું છે કે કમૂરતા પછી ગુજરાતના રાજકારણમાં લોકસભાની ચૂંટણી પૂર્વે ઘણા બધા ફેરફારો થઈ શકે છે. આ બધી ગરમાગરમી વચ્ચે રાજકોટ જિલ્લા પંચાયતના વિપક્ષી નેતા અર્જુન ખટારિયાને કોંગ્રેસ વિપક્ષી નેતાના પદ પરથી દૂર કર્યા છે. કહેવાય રહ્યું છે કે સ્થાનિક કક્ષાએથી પક્ષ વિરોધી કામગીરી કરવાની સિનિયર નેતાઓને ફરિયાદ મળી હતી. હવે અર્જુન ખટારિયા ભાજપનો ખેસ પહેરવાની વાત કરી રહ્યા છે. 2 દિવસ પહેલાં તો કોંગ્રેસ પાર્ટી સાથેના કામો કરતા હતા, પછી હવે ત્યાર પછી શું કોંગ્રેસ પાર્ટીને એવું લાગ્યું કે પાર્ટી વિરોધની પ્રવૃત્તિ થઈ રહી છે, તો કોંગ્રેસ પાર્ટીના નેતાઓને ખબર પડે. અમે તો માત્ર ને માત્ર લોક કલ્યાણના કામો માટે જોડાયેલા હતા અને ભારતીય જનતા પાર્ટીના સંગઠનના લોકો અને હાઈકમાન્ડનું જે નેતૃત્વ છે એમની સાથે ચર્ચા વિમર્શ કરી અને પછી છે એ કેવી રીતે આગળનો કાર્યક્રમ નક્કી થાય એ મુજબ છે અમે અમારી ટીમ સાથે સૌ સાથે મળી નક્કી કરશું. દક્ષિણ ગુજરાતના રાજકારણમાં તો ઉકળતો ચરુ જોવા મળી રહ્યો છે. આમ આદમી પાર્ટીએ ભરૂચના નર્મદા બેઠક પરથી જેલમાં બંધ ચૈતર વસાવાને ઉમેદવાર જાહેર કરતા રાજકારણ ગરમાયું છે. કોંગ્રેસનો આરોપ છે કે અમારી સાથે ચર્ચા કર્યા વગર ચૈતર વસાવાનું નામ જાહેર કરવામાં આવ્યું છે. આજે કોંગ્રેસના દિગ્ગજ નેતા સ્વર્ગીય અહેમદ પટેલની પુત્રી મુમતાઝ પટેલે કહ્યું હતું કે ચૈતર આપના ઉમેદવાર છે, ઇન્ડિયા ગઠબंधन नहीं. अभी ऊपर लेवल पे अलायंस टॉक चल रही है. कल शाम को भी मीटिंग बैठी थी, आज भी. तो जो भी हाईकमांड तय करेगी हम हाईकमांड के इशारे पर ही चलेंगे. गठबंधन ने नहीं डिक्लेयर किया, आम आदमी पार्टी ने डिक्लेयर किया. अब गठबंधन क्या डिक्लेयर करेगी वो आपको 1-2 दिन में पता चल जाएगा. आप क्या लड़ने के लिए तैयार हैं? हम कांग्रेस को मजबूत करने की तैयारी में. ચર્ચા તો એવી પણ છે કે કોંગ્રેસ નર્મદા બેઠક પરથી મુમતાઝ પટેલને મેદાનમાં ઉતારી શકે છે. આવી જ ગડમથલ નેશનલ લેવલે પણ જોવા મળી રહી છે. ઇન્ડિયા ગઠબંધનની બેઠકો પર બેઠકો થઈ રહી છે, પરંતુ સીટોના વહેંચણીની કોઈ ફોર્મ્યુલા નક્કી થઈ નથી. નવી માહિતી સામે આવી છે કે બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર હવે વિપક્ષી ગઠબંધન ઇન્ડિયાના સંયોજક બનવાનો ઇનકાર કર્યો છે. બીજી તરફ કોંગ્રેસ રાહુલ ગાંધીની ભારત ન્યાય યાત્રામાં વ્યસ્ત થઈ છે. માહોલ બતાવી રહ્યો છે કે આ ઉત્તરાયણમાં રાજકીય પતંગબાજી ઘણી શાનદાર જોવા મળશે. નેતાઓ ઉત્તરાયણમાં એકબીજાના પેચ કાપવા થનગની રહ્યા છે. ત્યારે આ ઉત્તરાયણમાં કોનો પતંગ ઉપર રહે છે અને કોનો પેચ કપાય છે તે જોવું રહ્યું. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ. અયોધ્યામાં ભગવાન રામની પ્રાણ પ્રતિષ્ઠાને હવે ગણતરીના જ દિવસો બાકી રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પ્રાણ પ્રતિષ્ઠા કરવાના છે. 11 દિવસના અનુષ્ઠાન વડાપ્રધાને શરૂ કરી દીધા છે. ન માત્ર સમગ્ર દેશમાં પણ આખી દુનિયામાં આનંદ છે. જ્યાં જ્યાં સનાતનીઓ વસે છે દરેક આતુરતાથી એક ક્ષણની રાહ જોઈ રહ્યા છે જ્યારે ભગવાન રામ એ ભવ્ય અને દિવ્ય મંદિરની અંદર બિરાજમાન થશે. દેશની જો વાત કરીએ તો દેશમાં દિવાળી જેવો માહોલ છે. અને અયોધ્યાની વાત કરીએ તો અયોધ્યા જાણે ત્રેતા નગરીમાં પહોંચી ગયું હોય. ત્રેતા યુગની અંદર એવો માહોલ જોવા મળી રહ્યો છે. અયોધ્યામાં શ્રદ્ધાળુઓનું ઘોડાપૂર ઉમટ્યું છે. હૈયે હૈયું દળાઈ રહ્યું છે. જાણે કે માનવ મહેરામણ નહીં પણ કીડિયારું ઉભરાયું હોય એવું દેખાઈ રહ્યું છે. અને સાથે સાથે દેશભરમાંથી ભેટ સોગાદો પણ આવી રહી છે. અને
અયોધ્યાની સાથે સાથે ભગવાન શ્રી રામની સાસરીમાં પણ એવો જ આનંદ, ઉત્સાહ અને ઉમંગ દેખાઈ રહ્યો છે. દરેક વ્યક્તિ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. દરેક આંખને એ ઇંતજાર છે કે આખરે એ સદીઓનો સંઘર્ષ, એ સદીઓનો ઇંતજાર પૂર્ણ થવા જઈ રહ્યો છે. ત્યારે કેવો દિવ્ય અને ભવ્ય માહોલ હશે. સાથે જ ગુજરાતમાંથી ભેટ પહોંચી છે. માતા શબરીના બોર રામલલ્લા માટે પહોંચ્યા છે. પણ હા, આ બધાની વચ્ચે રાજકીય શોર પણ એટલો જ જોરશોરથી સંભળાઈ રહ્યો છે. અયોધ્યામાં 22 જાન્યુઆરીના રોજ રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા થવાની છે, જેની તૈયારીઓ અંતિમ ચરણમાં ચાલી રહી છે. આખી અવધનગરીને મહેલની જેમ શણગારવામાં આવી છે. આ ભવ્ય દિવ્ય પર્વને લઈ દેશભરમાં પણ દિવાળી જેવો માહોલ બન્યો છે. હર ઘર મંદિર, હર ઘર ઉત્સવ ઉજવવામાં આવી રહ્યો છે. પ્રભુ શ્રી રામની પ્રાણ પ્રતિષ્ઠાનું પર્વ દુનિયાભરના સનાતનીઓ માટે અદ્ભુત અને અલૌકિક ક્ષણ રહેવાનું છે. આ પાવન પર્વના દિવસે મોરિશિયસમાં 2 કલાકની વિશેષ રજા આપવામાં આવી છે. મોરિશિયસના સરકારી કર્મચારીઓને આ વિશેષ રજા આપવામાં આવી છે, કારણ કે મોરિશિયસમાં 48% જેટલી હિન્દુ વસ્તી છે. એક બાજુ પ્રાણ પ્રતિષ્ઠાનું થનગનાટ છે, તો બીજી બાજુ દેશભરમાંથી ભેટ સોગાદો રામ દરબાર ખાતે પહોંચી રહી છે. આજે ગુજરાતની ધરતીથી પ્રભુ શ્રી રામ માટે બોર લઈ શબરી માતાના વંશજો અયોધ્યા પહોંચ્યા છે. પ્રભુ શ્રી રામ વનવાસ સમયે ડાંગમાં રોકાયા હતા અને શબરી માતાએ તેમને ચાખી બોર ખવડાવ્યા હતા. અને આજે એ જ ભાવ સાથે ગુજરાતથી અયોધ્યા લોકો પહોંચ્યા છે. આજનું તે વખતનું દંડકારણ્ય, આજનું ડાંગ, સુબીર તાલુકો, ચમક ડુંગર, એ ડુંગરના શિલાલેખ પર પ્રભુ રામ જ્યારે આવ્યા હતા, માતા સબરી એમને એ બોર ચાખીને ખવડાવ્યા હતા. એ જ વિસ્તારના બોર છે. એ પંપા સરોવર, બરડીપાડા, આજુબાજુના વિસ્તારમાંથી બોર એકત્ર કરીને એ લાવતા એ જ વિસ્તારના લોકો, માતા સબરીના વંશજો આજે આ ફરીથી 13 ધનુષ અને બોર અર્પણ કરીને વર્ષોની પારંપરિક જે સંસ્કૃતિ છે એ જાળવી રાખવાનો એક પ્રયાસ. મહાપર્વને લઈ અયોધ્યામાં ખાસ સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. અયોધ્યાના રેન્જ આઈજીએ સંદેશ ન્યૂઝ સાથેની વાતચીતમાં જણાવ્યું કે પ્રાણ પ્રતિષ્ઠાને લઈ લોખંડી સુરક્ષા વ્યવસ્થા ગોઠવાઈ છે, तो 22वीं जनवरी बाद पर अयोध्या की सुरक्षा में कोई कशाच नहीं रहे. सभी सुरक्षा व्यवस्थाएं हम लोगों ने सुनिश्चित की हैं. यहाँ पर हमारी 3 टियर सिस्टम अलग से है, प्लस हमने जोन और सेक्टर्स में सारे एरिया को डिवाइड किया हुआ है. सीआरपीएफ, हमारी जो यूपीएसएसएफ और सिविल पुलिस और पीएससी की कंपोनेंट हमारी सुरक्षा व्यवस्था में है. टेक्निक का भी हम लोगों ने इस्तेमाल किया है. जगह जगह पे सीसीटीवी कैमरेज हैं और निरंतर हम इसे अपडेट करते जा रहे हैं. 22 तारीख के बाद जब आम श्रद्धालु हमारे राम भक्त आएंगे, उसकी भी व्यवस्था करने के लिए हम लोग पूरी तरह से तैयारी कर चुके हैं. રામલલ્લાના પ્રાણ પ્રતિષ્ઠાને લઈ આજે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને પણ આમંત્રણ પહોંચી ગયું છે. આમંત્રણ ઉપર રાજકીય શોર હજુ ઓછો નથી થયો. કોંગ્રેસ સહિત વિપક્ષી પાર્ટીઓના નેતાઓએ પણ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને રાજકીય કાર્યક્રમ ગણાવી રહ્યા છે, જેના પર ભાજપે પલટવાર કરતા કહ્યું છે કે કોંગ્રેસની માનસિકતા પહેલા જ ધર્મ વિરોધી છે. આમાં કોઈ નવી વાત નથી. तो शुरुआत में ही इसको सभी जातियों, सभी धर्मों, सभी वर्गों और सभी राजनीतिक पार्टियों को अगर इस्लाम लेके चलते तो आज ये नौबत नहीं आती. अभी पूरा पार्टी आरएसएस और बीजेपी का प्रोग्राम वहाँ पे बना दिया गया, बल्कि वहाँ जो प्रबंधन कर रहे हैं वो भी बीजेपी कार्यकर्ता हैं. इस प्रकार के माहौल के अंदर आप इन्वाइट कर रहे हो राजनीतिक पार्टियों को जानबूझ करके, तो उचित बात नहीं है. ये नहीं जा रहे हैं क्योंकि ये हिंदू विरोधी रहे हैं. आज से नहीं, बरसों से नेहरू जी ने सोमनाथ मंदिर के पुनर्निर्माण में मुख्यमंत्री, वहां के मुख्यमंत्री को भी क्लास ली. हमारे राजेंद्र बाबू जो प्रथम राष्ट्रपति थे उनको भी मना किया, क्योंकि वो कहते थे कि मैं बाय डिफॉल्ट मैं हिंदू हूं. और ये परंपरा उनके डीएनए में है, हिंदू विरोधी. ગુજરાતથી પણ આવો શોર ઉઠી રહ્યો છે. કોંગ્રેસ નેતા વિક્રમ માડમ કહી રહ્યા છે કે અમારે તમારા સર્ટિફિકેટની જરૂર નથી. જેમને રામ મંદિર સાથે સ્નાન સૂતક નથી એવાઓને પણ આમંત્રણો આપ્યા છે, અને જેઓએ રામ મંદિર માટે આખી જિંદગી ઘસી નાખી એવા ક્યાં પડ્યા છે એની પણ સુધ લેવામાં આવી નથી. રામ મંદિરે જાશું, પણ સૌથી પહેલા જગતગુરુ શંકરાચાર્યો જ્યારે રામ મંદિરની મુલાકાત લેશે
પછી અમે પોતે પણ રામ મંદિરની જો ઈચ્છા હશે, અમને બોલાવો આવશે તો અમે જાશું. અમારે આમંત્રણની જરૂર નથી. અમારે કોઈના પ્રમાણપત્રોવાળા રામ ભક્ત થવું નથી, સનાતની થવું નથી. અમે સનાતની છીએ, સનાતની રહેવાના છીએ. આ બધા વચ્ચે રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠાની શુભ ઘડીઓ નજીક આવી રહી છે. દેશભરમાં રામ નામની ધૂન જોવા મળી રહી છે. વડાપ્રધાન મોદીએ પણ યજમાન તરીકેના વિશિષ્ટ અનુષ્ઠાન શરૂ કર્યા છે. દેશવાસીઓ પણ પ્રતિષ્ઠા પર્વને ઉત્સવની જેમ જોઈ રહ્યા છે. પરંતુ રામ નામ પર રાજકીય શોર પણ તેટલો જ સંભળાઈ રહ્યો છે. હશે આ પણ રામની જ લીલા હશે. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ.